હેલો બાળકો, સ્ટાન્ડર્ડ 4 ચેપ્ટર 14 બાસવાસ ફાર્મ. આપણે આ ચેપ્ટર આગળ 2 વિડીયો જોયા, હાર્ડવર્ડ્સ અને થોડું જનરલ નોલેજ. હવે અને થોડું ચેપ્ટર પણ જોયું હતું કે રાજુ પોતાના ફાર્મની અંદર ઓનિયનનો ક્રોપ છે એના ફાધરના વર્કમાં હેલ્પ કરે છે અને ઓનિયનનો ક્રોપ એના ઘૂંટણ સુધી આવી જાય છે 20 ડેઝમાં. ત્યાં સુધી આપણે ચેપ્ટર જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. ઘરના દરેકે ઓનિયનના ક્રોપને લણવામાં મદદ કરવી પડશે. હવે સ્વાભાવિક છે કે ખેતીની અંદર આવી કોઈ વસ્તુ હોય તો પાક હોય તો એક સાથે જ મોટો થવાનો છે, તો એક પર્સનથી આ બધું થશે નહીં. એટલે હાઉસની અંદર જેટલા સભ્યો હોય છે, મેમ્બર હોય છે, એ બધાને આ કામમાં હેલ્પ કરવી પડે છે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ એટલે કે લેટ થશે, મોડું કરીશું, તો ઓનિયનનો ક્રોપ લેન્ડમાં જ સડી જશે. હવે ઓનિયનનો ક્રોપ છે એ જમીનની અંદર થાય છે, કંદમૂળ કહેવાય એને. એટલે કંદમૂળ જેટલા વેજીટેબલ હોય છે એ શેમાં થાય છે? જમીનની અંદર. તેનું ફ્રૂટ આપણને જમીનના ઉપરના ભાગમાં દેખાતું નથી. તો શું થાય? જો એને લણવામાં લેટ થાય તો પાક અંદર જ સડી જાય અને અત્યાર સુધીની જેટલી બધી મહેનત કરી હશે રાજુ અને તેના ફાધર અથવા તેના ઘરના મેમ્બરે, તે બધી શું થશે? નકામી જશે. રાજુ તેના ફાધરને ફિલ્ડ વર્કમાં મદદ કરે છે. શું તમે પણ ઘરના વડીલોને તેમના કામમાં હેલ્પ કરો છો? અને જો તમે કરતા હોય તો તમે કયા કયા વર્કમાં હેલ્પ કરો છો? હવે જરૂરી નથી કે બધાના ફાધર એઝ અ ફાર્મર તરીકે જ વર્ક કરતા હોય. બધાના મધર અને ફાધર અલગ અલગ વર્ક કરતા હોય છે. તો તમે તમારા ફાધરને કયા વર્કમાં હેલ્પ કરો છો? કોઈના ફાધર એમ્બ્રોઇડરી. હવે તમે બાળકો નાના છો એટલે આપણા પપ્પા લગભગ મોસ્ટ ઓફના ફાધર અહીં બિઝનેસમાં હશે, ટેક્સટાઇલ અથવા તો ડાયમંડ. તો જરૂરી નથી કે અત્યારે તમે નાના છો પણ તમે તમારા ફાધરના વર્કમાં હેલ્પ કરતા હોય. પરંતુ આપણે ઘરમાં મમ્મી પણ વર્ક કરે છે, આપણા મધર પણ વર્ક કરે છે. તો ઘણા બાળકો એવા હોય છે જે પોતાના મધરને ઘરકામમાં પણ હેલ્પ કરતા હોય છે. અને ઘણા ઘરે મધર છે સ્ટોન ચોંટાડવા માટે સાડી, લેસ કંઈ પણ લાવે છે. તો ઘણા એવા ડાયા પણ બાળકો હોય છે જે પોતાના મધરને એ વર્કમાં પણ હેલ્પ કરે છે સ્ટડીની સાથે સાથે. તો હવે તમે કયા વર્કમાં હેલ્પ કરો છો એ તમારે આન્સર નોટમાં લખવાનો છે. જુઓ, આ છે ડુંગળીનો પાક છે. એને આ રીતે લણી અને તેને બાંધવામાં આવે છે. ઓનિયનનો ક્રોપ, ડુંગળીનો પાક. હાઉસમાં બધા ખૂબ જ ખુશ છે. આ વખતે ઓનિયન મોટી અને સારી થઈ છે. જરૂરી નથી કે દર વખતે પાક એક સરખો થાય. કોઈ વખતે પાક ખૂબ જ સારો થાય છે, કોઈ વખતે મીડિયમ થાય છે અને કોઈ વખત પાક નિષ્ફળ પણ થાય છે. પરંતુ રાજુના ફેમિલીને આ વર્ષે પાક ખૂબ જ સારો થયો છે. ડુંગળી મોટી અને સારી થઈ છે અને તેના પાકની અંદર છે પાક વાઇઝ તેના પ્રાઇસ પણ અલગ અલગ હોય છે. કે ડુંગળી છે તો બધી જ ડુંગળી, બધા ખેતરની ડુંગળીનો ભાવ એક સરખો એવું હોતું નથી. જો ડુંગળી નાની હોય તો એનો ભાવ ઓછી હોય છે, એની પ્રાઇસ ઓછી હોય છે. મોટી અને ગુણવત્તાવાળી હોય તો તેની પ્રાઇસ વધારે હોય છે. મધર અને આંટી ઓનિયનની સુકાયેલી ડાળી કાપવામાં ઇલીજ એક પ્રકારનું દાતરડુંનો યુઝ કરે છે. હું તમને તેનો આગળ પિક્ચર બતાવીશ. ઇલીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે ફિંગર્સ કપાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ખેતીના કામની અંદર તમારે હાથને, ખાસ કરીને ફિંગરને નુકસાન ન થાય તેનું ખૂબ જ આપણે ધ્યાન રાખવું પડે છે. ફાધર અને અંકલ તેને કોથળાઓમાં ભરે છે અને ફાધર તે ટ્રકમાં ભરી મંડી કે બિગ માર્કેટમાં સેલ કરવા લઈ જશે. હવે આ રીતે ઘરના જેટલા સભ્યો છે એ બધા થોડું થોડું કામ કરે છે અને તેને માર્કેટ સુધી ઓનિયન લઈ જાય છે. શા માટે? તેને સેલ કરવા માટે.
આ છે ઇલ્લીજ. આને છે એક બેસીને અહીં ધાર યુઝ કરવાનું હોય છે. તમને સાધન જોતાં સમજ આવી ગઈ છે કે તેને કઈ રીતે યુઝ થાય છે. ખેતરમાં પાક કેવી રીતે તૈયાર થાય છે? સૌથી પહેલાં તો તેમાં ખેતર ખેડવું. ખેતર ખેડીએ તો શું થાય? જમીન પોચી અને નરમ બને છે. ત્યાર પછી તેમાં બીજ વાવવામાં આવે છે. તો બીજ એક જગ્યાએ ઢગલો કરવામાં આવતા નથી. બીજને યોગ્ય અંતરે વાવવા જોઈએ. ત્યાર પછી સિંચાઈ એટલે કે પાણી, છોડને પાણી પીવડાવવું. ત્યાર પછી નીંદણ એટલે કે વધારાનું જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે વધારાનું જે ઘાસ નીકળે છે એને સમયે કાપવું પડે છે. શું કામ કાપવું પડે છે? તો પાકની અંદર જે દવા નાખેલી હોય છે, જંતુનાશક દવા છે, ખાતર છે, ફર્ટિલાઇઝર, એ બધું શું કરે છે? એ પાક વધારાનું નીંદણ છે, ઘાસ, એ પોતાની તરફ લઈ લે છે. એટલે આપણા પાકને પૂરતા પોષક તત્વો મળતા નથી. તેથી આજુબાજુનું નીંદણ દૂર કરવું પડે છે. ત્યાર પછી લણણી એટલે કે તૈયાર થયેલો પાકને કાપવાની અથવા ખેંચવાની ક્રિયા. પાક તૈયાર થઈ જાય એટલે એને જમીનમાંથી અલગ કરવો પડે છે. અને વેચાણ એટલે કે જે પાક તૈયાર થઈ ગયો છે તેને બજારમાં જઈને સેલ કરવો. રાજુએ તેના ફાધરને કયા કયા વર્કમાં હેલ્પ કરી? ક્વેશ્ચન આન્સર છે, આ તમારે નોટમાં લખી નાખો. તો કે ફિલ્ડમાં લેન્ડ પોચી બનાવવા, ફિલ્ડમાં નીંદણને દૂર કરવા, ઓનિયનના ક્રોપને લણવામાં અને ઓનિયનના કોથળા ભરવામાં. આ રીતે રાજુએ પોતાના ફાધરને અલગ અલગ વર્કમાં હેલ્પ કરી. સેકન્ડ ક્વેશ્ચન છે, તમારા હાઉસની નજીક કોઈ ફિલ્ડ છે? તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? જો હા, તો તેમાં કયા કયા ક્રોપ્સ ઉગાડવામાં આવ્યા છે? કારણ કે ખેતરની અંદર ઘણી વખત એવું હોય છે કે ખેતરની અંદર એક જ પ્રકારનો પાક લેવામાં આવે છે, ક્રોપ્સ લેવામાં આવે છે, અથવા તો ક્યારેક ઘણી બે પ્રકારના હોય છે. થોડું વેજીટેબલ કરે છે અને ખાસ કરીને આપણે અહીં તો કપાસ, તેનો પાક વધારે લેવાય છે. જ્યારે અમુક ફાર્મર છે એ તુવેર, ચણા, વેજીટેબલ, એમાં એની અંદર મરચાં, કોબીજ, ફ્લાવર, સક્કરિયા, આ બધાનો ક્રોપ્સ પણ લેતા હોય છે. એટલે ખેતરમાં કયા પ્રકારનો પાક ઊભો છે એ આન્સર લખવો. હવે આ પણ ક્વેશ્ચન આન્સર તમારે નોટમાં લખવાના છે. રાજુના ફાધર ઓનિયન ટ્રકમાં ભરીને લઈ જાય છે. જો રોડ બરાબર ના હોય તો ફ્રૂટ અને વેજીટેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે? વિચારો. હવે આન્સર છે, જો રોડ બરાબર ના હોય તો ફ્રૂટ અને વેજીટેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પો કે હેન્ડકાર્ટ કે ઓક્સ કાર્ટમાં લઈ જવાય છે. એ તો આપણને બધાને ખબર છે. હેન્ડકાર્ટ એટલે હાંસલારી, ઓક્સ કાર્ટ એટલે બળદગાડું અથવા તો ટેમ્પાનો યુઝ કરવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ફ્રૂટ અને વેજીટેબલ લઈ જવા માટે કેવા પ્રકારના વ્હીકલનો યુઝ થાય છે? તો ફ્રૂટ અને વેજીટેબલ લઈ જવા માટે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, ઓક્સ કાર્ટ, કેમલ કાર્ટ, હેન્ડ કાર્ટ એક્સેટ્રા વ્હીકલનો યુઝ થાય છે. આ બધા વ્હીકલના નામ તમે ક્યાંય ને ક્યાંય સાંભળેલા પણ હશે અને જોયા પણ હશે. જુઓ, જમીનની અંદર થતા પાક. હવે આ તમારા જનરલ નોલેજ માટે છે એટલે અહીં મેં ઇંગ્લિશ કર્યું નથી. તો કંદમૂળ જેને કહીએ તો જુઓ, બટાટા છે, સક્કરિયા છે, મૂળા, પોટેટો, સ્વીટ પોટેટો, રેડિશ, કેરેટ, બીટ અને સુરણ. આ ફ્રૂટ છે, મતલબ વેજીટેબલ, એ ક્યાં થાય છે? જમીનની અંદર. આ બધા છે કંદમૂળ, આ જમીનની બહાર ઉગતા નથી. હવે આપણે જોયું કે ઓનિયનનો ક્રોપ ઓક્ટોબર મહિનામાં ઉગાડવામાં આવે છે, પરંતુ દરેક ક્રોપને ઉગાડવા માટેનો સમય અલગ અલગ હોય છે. આપણને એવું નથી કે હા ચાલો આ મહિનામાં મને બીટ ઉગાડવાનું મન થયું છે તો હું ઉગાડી દઉં, આ મહિનામાં મને ઘઉં વાવવાનું મન થયું છે તો હું વાવી દઉં. એવું હોતું નથી. અલગ અલગ ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે અલગ અલગ પાક લેવામાં આવે છે. જો એ રીતે કરવામાં ન આવે તો પાક નિષ્ફળ જાય છે. હવે ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક કોને કહેવાય?
તો સામાન્ય રીતે જૂન મંથમાં ઉગાડવામાં આવે અને ઓક્ટોબર મંથમાં કાપણી કરવામાં આવે છે. તે કેવા પાક હોય છે? ખરીફ પાક. જૂન મહિનો એટલે ચોમાસું બેસે ત્યારે, અને ઓક્ટોબર એટલે શિયાળો શરૂ થાય તે પહેલાં. ત્યાર પછી રવિ પાક. તો સામાન્ય રીતે નવેમ્બર મંથમાં ઉગાડવામાં આવે છે અને એપ્રિલ મંથમાં કાપણી કરવામાં આવે છે. એટલે શિયાળાની શરૂઆતમાં તેને ઉગાડવામાં આવે છે અને ઉનાળાની અંદર તેને કાપવા એટલે કે જમીનથી અલગ કરવામાં આવે છે. જો આ ખરીફ પાક છે. કયા કયા છે? રાઈસ, ભાત, કોર્ન મકાઈ, સોયાબીન, શુગરકેન એટલે શેરડી, ગ્રાઉન્ડનટ એટલે મગફળી, કોટન એટલે કપાસ. ત્યાર પછી રવિ પાક છે. વીટ, ઘઉં, ગ્રેમ એટલે ચણા, પોટેટો એટલે બટાટા, મસ્ટર્ડ એટલે રાઈ, કોરિએન્ડર એટલે ધાણા અને બદામ. હવે અહીંથી જે છે એ તમારા જનરલ નોલેજ માટે છે, એટલે મેં અહીં ઇંગ્લિશ કર્યું નથી. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ શું છે એ લખો. હવે નામ છે પાકની અંદર હળ, અને તમારા વિસ્તારમાં પણ તેને લગભગ હળ જ કહેતા હશે. તો તેનો યુઝ શું થાય છે? તો કે ફિલ્ડ ખેડવા માટે, લેન્ડ નરમ બનાવવા અને ચાસ પાડવા માટે. એટલે તમે ખેતરમાં સીધી લાઈન જોઈ હશે, એક સરખી હોય છે, એને ચાસ પાડેલા કહેવાય છે. ત્યાર પછી છે અહીં આપેલું છે ચેપ્ટરની અંદર છે કોદાળી, અને તમારા વિસ્તારમાં તેને શું કહેવાય છે? લગભગ કોદાળી જ કહેવાતી હશે. અને તેનો યુઝ શું છે? કે લેન્ડની અંદર ખાડો ખોદવા અને લેન્ડને પોચી બનાવવા. ત્યાર પછી છે ઇલ્લીજ, અને આપણે શું કહીએ છીએ તેને? એક પ્રકારનું દાંતરડું. દાંતરડું હાથની યુઝથી પણ કટ કરવામાં આવે છે અને બેઠા બેઠા પણ હોય છે. હવે તેનો યુઝ શું છે? તો વધારાનું ગ્રાસ કાપવા અને વેજીટેબલને કટ કરવા માટે. હવે ખેતીકામ માટે ઉપયોગી સાધનો. અહીં જુઓ, તમને ખેતીકામ માટે ઉપયોગી સાધનો આપેલા છે. જુઓ, દાંતરડું, ત્રિકમ, પાવડો, ખંપાળી, દવા છાંટવાનો પંપ, કુવાડો, કોદાળી, હાથી. આટલા છે. આ શું કામ છે? કારણ કે આ છે ખેતીના સાધનો. હવે આ ખેતીના સાધનો છે એ આપણે ગામડે ગયા હશો ત્યારે જોયા હશો. જે લોકો ગામડે ગયા હશે તેને જોયા હશે, પરંતુ નામ ખબર હશે નહીં. હવે ખેતીની અંદર નવી નવી ટેકનોલોજીને કારણે આ સાધનો ક્યારેક યુઝ થાય છે, અને કેટલાક સાધનો આની જગ્યાએ નવા પણ આવ્યા હશે, તો તેનો યુઝ કરવામાં આવે છે. ઓકે, આપણે આ ચેપ્ટર અહીં સુધી શીખ્યા. જે ક્વેશ્ચનના આન્સર મેં તમને કહ્યું છે એ નોટમાં લખી નાખજો. આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.